જય રામાપીર, જય દ્વારકાધીશ। તો અત્યારે અમે આવી ગયા છે માળિયાહાટીના જૂનાગઢથી પાવાગઢ માતાજીના દર્શન કરવા। તમે જોઈ શકો છો મિત્રો, ગેટ પહેલાં આવી ગયો છે। તો અમે જઈ રહ્યા છે દર્શન કરવા। તમને પણ દર્શન કરાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। ટેક્સી વાહનની પણ ટ્રાફિક એટલી જ છે, તમે જોઈ શકો છો મિત્રો। અહીંથી બધી ટેક્સી ફૂલ થઈને મહાકાળી ડુંગર ઉપર જઈ રહી છે બધી તમામ। તો ફૂલે ફૂલ થઈને 40 રૂપિયા ટિકિટ છે। ચાલો, તો અમારી સવારી ઉપડી ગઈ છે, ગાડી ફૂલ થઈ ગઈ છે, એટલે બધા નીકળી ગયા છે। 5 કિલોમીટર સુધી લઈ જશે। માલ સામાન લઈને શાકભાજીને ચડાવી રહ્યા છે ગધેડા। ટ્રાફિક તો આને નિરાત રાખ ભાઈ। તમે નીચેનો નજારો જોઈ શકો છો। અહીં સુધી વાહન આવે છે નીચેથી 5 કિલોમીટર સુધી। આજે ટ્રાફિક ફૂલ છે, પરસોત્તમ મહિનાના કારણથી ટ્રાફિક ફૂલે ફૂલ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો। હાલો ભાઈ, ટિકિટ લઈ આવો। ચાલો, આ પણ પ્રાણી ઉપર માલ ચડાવે છે, એટલી મહેનત કરે છે તો ડસ્ટબિનમાં ખાય છે। આપણે રોપવેમાં જવા માટે લાંબી લાઈનમાં ઊભી ગયા છે, તમે જોઈ શકો છો કેવડી લાઈન છે તે લાંબી। હવે લાઈન ધીરે ધીરે આગળ હાલી રહી છે। હવે અમે રોપવે તરફ જઈ રહ્યા છે, તો તમે જોઈ શકો છો મિત્રો। ભાઈ આપો, બાબા આપો। ચાલો, રોપવે નજીક અમે આવી ગયા છે ને અમારો વારો આવી ગયો છે ને હવે ટિકિટ ભાઈ માગી રહ્યા છે, તો એને ટિકિટ દઈ રહ્યા છે। રોપવે આવી રહ્યું છે, એને કહેવાય ઉડન ખટોલા।
રોપવે ભરાઈ રહ્યા છે, ઉપડી ગયું છે રોપવે, તમે જોઈ શકો છો મિત્રો. આ મશનરી તમે જોઈ શકો છો, આવી ગયું છે પાછું રિટર્ન. નીકળવાની તૈયારી છે, સેન્સર બંધ થવાની તૈયારી છે અને અમે બેસી ગયા છે બધા. અમે બેસી ગયા છે બધા. રોપવે ઉતરી રહ્યું છે. ખુલી ગયું ભાઈ. બોલ રામા પીરની જય. તો અમે રોપવેમાં બેસી ગયા છે મિત્રો, ને તમે જોઈ શકો છો રોપવે આવી રહ્યું છે, રોપવે જઈ રહ્યું છે. તો અમે રોપવેમાં બેસી ગયા છે. બહાટી બોલતું જઈ રહ્યું છે ને ઝાડવા દેખાય છે. ધીરે ધીરે ભાગી રહ્યું છે, બીજું આવી રહ્યું છે. બહાટી બોલતા ઉષા ઉષા. કેવા પગથિયા ઉતરે તો માં તડકો કેવો મારા ઉતરે. 150 રૂપિયા હું હોય અમે રોપવેમાં ચડી રહ્યા છે હળવે હળવે. આપણે ઉતર્યું ઉતાર્યું દર્શન ક્યાં ઉતર્યા છે? પાવાગઢના દર્શન કરવા જઈ રહ્યા છે રોપવેમાં. આ બધા આડે ધડ ચડેલા દેખાય કેડી અહીં ચડાઈ જજો આડે. આ રીતના પાછા પગથિયા ચડવાનું આવી ગયું છે. ધીરે ધીરે બજાર છે ને હાલવાનું છે. હજી મંદિર 400 પગથિયા દૂર છે. તમે જોઈ શકો છો. તો અમે પહોંચવા આવી ગયા છે એક્ઝેટ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા. તો તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે આપણે એક્ઝેટ ડુંગર ઉપર ચડી ગયા છે પાવાગઢ. તો મિત્રો તમને પણ દર્શન કરાવીએ છીએ પાવાગઢના. તમે જોઈ શકો છો. જય માતા.